સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। મરીન ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા તારીખ 15/5/2026ના રોજ રાજુલા તાલુકાના પટવાણી ડોળિયા સુધીના દરિયા કિનારે સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન। મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ ડીઆઈજીપી એએમ મુનિયા અને એસપીએસજે પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે। જે સૂચનાના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા તારીખ 15/5/2026ના રોજ ડીવાયએસપી જીસી વસાવાના નેતૃત્વ હેઠળ પીપાવાવ સેક્ટરના રાજુલા તાલુકાના પટવા ગામેથી ડોળિયા સુધીના દરિયા કિનારે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। સઘન કોસ્ટલ પેટ્રોલિંગમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી તેમજ માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવી ગંભીર બાબતોની ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચના આપી હતી। તેમજ હાલમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે તેના વિશે લોકોને જાગૃત કરી સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી। સદર પેટ્રોલિંગમાં પીપાવાવ સેક્ટરના ડીવાયએસપી જીવી વસાવા અને તમામ અધિકારી તેમજ તમામ કમાન્ડોએ અગત્યની કામગીરી હાથ ધરી હતી। કોસ્ટલ પેટ્રોલિંગને મહત્વપૂર્ણ બનાવ્યું હતું। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા।